જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શિયાળો આવી ગયો છે તો આજે આપણે બનાવીશું અળદિયા પાક। જુઓ, અળદિયાનો લોટ લેવાનો, તેમાં દૂધનું મોણ નાખવાનું અને થોડુંક ઘી નાખવાનું અને દાબો દઈ દેવાનો, થોડીવાર રહેવા દેવાનો। થોડીવાર રહેવા દેવા બાદ તેને ચાળી લેવાનો। હવે તજ લવિંગનો ટુકડો હોય એને ખાંડી લેવાનું અને ઘી સેજ મૂકી અને ઘીમાં અળદિયાનો લોટ જે દાબો દીધો તો તે શેકી લેવાનો છે। જુઓ, ઘી એકદમ સરસ રીતે એને હલાવવાનું છે। ઘી એકદમ ઉપર છૂટું પડી જાય ત્યાં સુધી હલાવવાનું છે। જુઓ કેવું સરસ એકદમ છૂટું પડવા લાગે છે। હવે એમાં મોળો માવો નાખવાનો છે। અમે ઘરે જ બનાવેલો છે માવો, બજારમાં પણ મળી રહે છે। જુઓ, જોઈતા પ્રમાણમાં આપણે નાખવાનો છે માવો, તમને જેવું ફાવે એવી રીતના નાખવાનો છે। તમે જોઈ શકો છો એકદમ સરખી રીતના હલાવવાનું છે। માવો એકદમ સરખો ભળી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે। જુઓ, ગઠવાડા ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું, એકદમ એક રસ કરી નાખવાનો છે। જુઓ, મારે થોડીક વધારે માવાની જરૂર પડી છે, થોડોક મેં નાખ્યો છે। જુઓ, તમે જોઈ શકો છો કેવી રીતના ઘી છૂટું પડે છે સાઈડમાં, એવી રીતના એકદમ હલાવતું રહેવાનું છે। ધ્યાન રાખવાનું નીચે ચોંટી ન જાય। એકદમ લાલાશ પડતો પણ નથી કરવાનો, તો આમાં કડવું લાગશે। સાઈડમાં હોય એ પણ લઈ લેવાનું છે, જોઈ શકો છો તમે। હવે એને આપણે કાથરોડમાં ઠારી લઈશું અને આપણે ચાસણી બનાવવા મૂકીશું। 1 ગ્લાસ પાણી નાખવાનું છે, તેમાં આપણે જેવું આપણને ગળું જોઈએ એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની છે। મેં આ 1 કિલો લોટમાં મેં 500 ગ્રામ ખાંડ નાખી છે અને અમારા ઘરે થોડુંક વધારે જોઈએ એટલા માટે મેજરિંગ પ્રમાણે એટલી ખાંડની ચાસણી કરવાની છે। જુઓ, સરખી રીતના હલાવતા રહેવાનું, એકદમ ખાંડ પીગળી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે। હવે એમાં છૂટું પડવા લાગ્યું, જુઓ એકદમ સરખી ચાસણી લેવાની છે। જોઈ શકો છો તમે કેવી રીતના। જુઓ, હવે એકદમ ઘટ થવા લાગી છે, જોઈ શકો છો તમે। હવે એને આપણે એક સાઈડમાં આપણે ચાસણી થાય ત્યાં સુધી આપણે એક થાળીમાં આપણે ઘી હોય એ રાખી દેવાનું। હવે એ ચાસણીમાં આપણે બધો લોટ નાખી દેવાનો છે જે આપણે કર્યો હતો અને હવે આપણે એ લોયામાંથી બહાર એને કાઢી લેવાનું છે। છૂટું ઠંડુ પડવા દેવાનું છે, એમાં એકદમ હલાવતા રહેવાનું છે। જુઓ, હવે એમાં આપણે કાજુ બદામનો ભૂકો, તજ લવિંગ ને જે ગરમ મસાલો હતો એ નાખવાનું છે અને હલાવતા રહેવાનું છે અને ઠંડુ કરવાનું છે। પીપરી મૂળ નાખ્યા છે, સૂંઠ નાખી છે, જેટલું તમને વધતા ઓછા તમે કરી શકો છો, જેમ તમને ફાવે એ રીતના। વધારે તમારા ઘરમાં જો ગરમ મસાલો વધારે ખાતા હોય તો એ નાખી શકો છો, પીપરી મૂળ પણ નાખી શકો છો, ગુંદર નાખવાનો છે અને જુઓ હવે તૈયાર છે અળદિયા પાક।